આજરોજ ધોળકા નગરપાલિકા ઇલેક્શનના વોર્ડ નંબર 6ના ચારેય કાઉન્સિલરો તરફથી ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને આવતા મહિને 20 દિવસ પછી પવિત્ર રમઝાન માસ શરૂ થતો હોય ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપના ફાઇટરોને સાથે રાખી વોર્ડ નંબર 6માં આવેલા છેલ્લા સિગ્નલ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટર લાઇન નાખવાની કામગીરી અધૂરી રાખવામાં આવી છે, જેથી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી ગટર લાઇન ઉભરાવાની સમસ્યા છે, જેની સમગ્ર વિસ્તારમાં નરકાગારની સ્થિતિ ઊભી થયેલી છે। સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ ખૂબ જ વધી ગયેલ હોવાથી ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે। આવી જ સમસ્યા ફેસપાક ચુઈફલી વાલ્મીકીવાસ પાસે છે। આ પણ સમસ્યા રજૂઆત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં નગરપાલિકા દ્વારા જણાવેલ કે બંને જગ્યાનું 3 દિવસમાં સર્વે કરાવી જરૂર પડે તાત્કાલિક નવી ગટર લાઇન નાખવાની શરૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે। સાથે સાથે લક્કી ગેરેજથી જાંબુવાલા કબ્રસ્તાન તરફ તાત્કાલિક નવી ગટર લાઇન તેમજ પાણીની નવીન લાઇન નાખવાની રજૂઆત કરી હતી, જેનો તાત્કાલિક સ્વીકાર કરી નવી લાઇનો નાખવા હુકમ કર્યો હતો। સાથે સાથે પમ્પિંગ સ્ટેશનમાં રમઝાન માસ અગાઉ મશીનરી ફિટ કરવા ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણાએ ખાતરી આપવામાં આવેલ છે। જો નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ખાતરીની અમલવારી કરવામાં નહીં આવે તો તારીખ 18/2/2025ને મંગળવારથી નગરપાલિકાના ચીફ ઓફિસરની ઓફિસ સામે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની અને જ્યાં સુધી કામગીરી શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી દરરોજ ઉપવાસ પર બેસવાની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ લેખિત અને મૌખિક રજૂઆતો વખતે ધોળકા નગરપાલિકા વિરુદ્ધ પક્ષના નેતા નુરજહાબેન સૈયદ, મ્યુનિસિપલ કાઉન્સિલરો હનીફભાઈ મુનશી, ફરજાનાબેન ઘાજી, અમીરભાઈ ટીમ્બલિયા, ફારૂકભાઈ બેટરીવાલા, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા, અશ્વિનભાઈ સોનારા, જિગ્નેશભાઈ શ્રીગોળ, દિનેશભાઈ ઝાલા, હિતેશભાઈ મકવાણા હાજર હતા। ગયા 3 દિવસ પહેલા જ પીડિત પોકાર રેલી યોજી માનનીય જિગ્નેશભાઈ મેવાણીએ તથા અમિતભાઈ ચાવડા તરફથી આ ઉભરાતી ગટરો, પાણી, રોડ રસ્તાઓ તેમજ પીવાના ગંદા પાણીથી રોગચાળો ફાટી નીકળવાનું સૂચન કરેલ છતાં તંત્ર કેમ હજી જાગતું નથી તે જોવાની જ વાતો રહી છે। ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, DT ન્યૂઝ લાઈવ 24 ધોળકા।